એક જ દિવસ, માત્ર એક જ દિવસની રાત્રિ, કારણ કે રાત્રિના સમયે બીજે દિવસે સવારે તો દુર્યોધન મૃત્યુ નિશ્ચિત છે. દુર્યોધન ઘાયલ થઈ ગયો છે અને રડતો પ્રાણ ત્યાગ કરવાની અવસ્થા હોય, એવા અવસ્થામાં એનું મૃત્યુ નથી થતું, કારણ કે એને વરદાન હોય છે કે જ્યારે હરખ અને સુખ, દુઃખ અને હરખ બે એક આરે તારી યાર આવશે ત્યારે તને મૃત્યુ થશે, ત્યારે તને સુખે થશે, આનંદ આવશે અને દુઃખે લાગશે, બે એક યાર આવશે ત્યારે તારું મૃત્યુ થશે. ભીમે ગદાનો તો પ્રહાર કર્યો પણ પ્રાણ નથી જતો, કારણ કે આ બે ઘટના હારે થવી જોઈએ. તરત જ અસ્વસ્થામાં એની પાસે આવે છે. અસ્વસ્થામાં પૂછે છે કે તારું બોલો કેમ, તારું શું કલ્યાણ કરું, તને પ્રસન્ન થાવ, તું રાજી થાય ને શું કરું, છેલ્લે તારું મૃત્યુ સુધરે એના માટે હું શું કરું? તો કે જો મારે તો એક જ ઈચ્છા પહેલેથી હતી ને હજી છે, મારે પાંડવોને મારવા છે, 5 પાંડવોમાંથી એકેય ન જોઈએ, કાંઈ વાંધો નહીં, એમાં હું કરું? અસ્વસ્થામાં ગયા રાત્રિના સમયે ભગવાન તો બધી લીલાઓની ખબર હોય, ભગવાને એ પાંડવોની જગ્યાએ પાંડવોના દીકરાને સુવડાવ્યા છે. પેલો પ્રશ્ન દીધે ભગવાન આવું કેમ કરે? પાંડવોને બચાવ્યા તો ઓલાને શું કામ? એને બચાવવા જોઈએ ને. પણ એની બહુ સરસ મજાની કથા, જે 5 છોકરા કોણ, અસ્વસ્થામાં પૂર્વ સંબંધ શું છે, એ બધી કથાઓ છે, પણ વિસ્તાર નથી કરવો, સમય નથી. તો એ પાંડવોના દીકરાને કુમાર અવસ્થા હોય, એમને સુવડાવ્યા છે. રાત્રિના સમયે અસ્વસ્થામાં આવે અને 5ના પ્રહાર કરીને મસ્તક એના અલગ કરી નાખે છે. હાથમાં મસ્તક લઈને દુર્યોધન પાસે જાય છે. એને એમ થાય કે પાંડવોને માર્યા છે, હકીકતમાં પાંડવોના સંતાનને માર્યા હોય. દુર્યોધનને એ ખબર પડી કે પાંડવોના મસ્તક અલગ થઈ ગયા, એકદમ રાજી થઈ જાય. પણ જયારે મુખ જોવે છે ખબર પડે કે ઓહો, આ પાંડવો નથી, એના છોકરાઓ છે, આને ન મરાય, આ વીર થોડા હતા, આ તો તે સુતી અવસ્થામાં નાના માર્યા. દુઃખ પણ થયું છે. આ દુઃખ અને સુખ થયું એટલે દુર્યોધનનું મૃત્યુ થયું. અને આ બાજુ હવે એ પણ પીવે છે અસ્વસ્થામાં કે મારાથી શું થઈ ગયું. એક બાજુ પાંડવોના જે છોકરા હતા એમ ધડથી અલગ થઈ ગયેલા, મસ્તક નહોતા. આવી અવસ્થા જોઈને દ્રૌપદી રુદન કરવા લાગી, રડવા લાગી છે. બહુ દુઃખ થયું છે. ભગવાન આવ્યા છે, અર્જુન આવ્યો. અર્જુને પ્રતિજ્ઞા કરી છે કે તારા દીકરાને મારવા વાળા જેને મસ્તકથી એને અલગ કરી તારી પાસે મૂકવું, અને એમ એની ખોપડી ઉપર બેસીને તું આ મરણોચ્ચિત સ્નાન કરજે. અને એવો સંકલ્પ કરે. અને પછી જયારે ખબર પડે કે અસ્વસ્થામાં પકડીને લઈ આવે છે, ત્યાર લગી તો બ્રહ્માસ્ત્ર એક તો છોડી દીધું હોય, પણ ભગવાન એને પણ બચાવે છે. કૃષ્ણ મહાબાહો અર્જુને સરસ મજાનો શ્લોકનો સ્તુતિ વંદના કરી છે. આ બાજુ ભગવાન બ્રહ્માસ્ત્રનું શમન કરે છે, અસ્વસ્થામાં પકડીને લઈ આવે છે. અને જ્યાં અસ્વસ્થામાંની આવી હાલત જોઈ અને દ્રૌપદી બોલે મુંચતા એ સમયે આને છોડો, આને છોડો, આને ન પકડાય, આને મારો માં. કેમ? કારણ કે આ ગુરુનો દીકરો છે ને બીજું એ બ્રાહ્મણ છે. એક તો એ ગુરુનો દીકરો અને બીજું એ બ્રાહ્મણ છે, મરાય નહીં, આને છોડી દો.